ઇન્ટરનેશનલ સ્તરે એક ફોટોગ્રાફી સ્પર્ધા જીતી છે, જે કચ્છ માટે ગૌરવની વાત છે। તેમજ પૂરા વિશ્વમાંથી 138 દેશના 2 લાખ ફોટોગ્રાફર દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યું હતું। તો ભારતમાંથી કચ્છના ફોટોગ્રાફરનો બીજો નંબર આવ્યો છે। બંને વિસ્તારમાં બન્ની નસલની ભેંસ માટી ભરેલા તળાવમાં ઠંડક મેળવી રહી છે અને ડ્રોન કેમેરા સામે જોઈને પોઝ આપી રહી હોય તે તસવીરને એવોર્ડ મળ્યો છે। સૂકા રણ પ્રદેશ કચ્છની ભૂમિ ભૌગોલિક વિવિધતાઓથી ભરેલી છે, તો અહીં રણ, ડુંગર અને દરિયાનો સમન્વય જોવા મળે છે। ત્યારે તળાવમાં નહાતી કચ્છની બન્ની નસલની ભેંસની તસવીર વૈશ્વિક સ્તરે ચમકી છે અને કચ્છના વેકરિયાના રણની પાસેના તળાવમાં ભેંસ નહાય છે અને તેના કારણે પાણીમાં જે તરંગો ઉત્પન્ન થાય છે તેમજ ભેંસ ઉપર જઈને જાણે ડ્રોનને પોઝ આપે છે તેવી તસવીર કચ્છના ડ્રોન પાયલોટ અભિષેક ગુસાઈ દ્વારા કેદ કરવામાં આવી છે। જે પૂરા વિશ્વના ડ્રોન ફોટોગ્રાફર માટે યોજાયેલા ગ્લોબલ સ્પર્ધામાં લાખો તસવીરોમાં પસંદ કરવામાં આવી છે। ભુજના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ કે જે છેલ્લા 2 વર્ષથી ડ્રોન ફોટોગ્રાફી કરે છે અને કચ્છના વિવિધ વિસ્તારોમાં એક્સપ્લોરર તરીકે અનએક્સપ્લોરર અને એક્સપ્લોરર સ્થળોની મુલાકાત લઈને તેને પોતાના ડ્રોન મારફતે આકાશી દ્રશ્યોના વિડીયો અને ફોટોઝ લે છે, જે સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે। ત્યારે અભિષેક ગુસાઈ સરકાર માન્ય ડ્રોન પાયલોટ છે। DJI ના 10th એન્યુઅલ કોન્ટેસ્ટની વાત કરીએ જેનામાં હું બીજા નંબરે અત્યારે આવેલો છું। આમ જોવા જઈએ તો ત્યાં ફોટોગ્રાફીમાં એઝ એ વિનિંગમાં નંબર 1 એઝ એ બેસ્ટ ફોટોગ્રાફર હતો, નંબર 2 એઝ એ ટોપ 10 ફોટોગ્રાફર હતા અને નંબર 3 ઉપર નોમિનેટ ફોટોગ્રાફર હતા। તો એનામાંથી હું બીજા નંબર ઉપર વિજેતા થયો છું। અને DJI એક એવો પ્લેટફોર્મ છે જે લાઈક વર્લ્ડ વાઇડ નંબર 1 કંપની કહી શકાય ડ્રોન રિલેટેડ અને ઇક્વિપમેન્ટ બનાવતી। એનામાં બહુ બધા ઇક્વિપમેન્ટ બનાવે છે કે પર્ટિક્યુલર આપણે ડ્રોનની વાત કરીશું કારણ કે એમાં હું 10th એન્યુઅલ કોન્ટેસ્ટમાં એરિયલ ફોટોગ્રાફીમાં વિનર થયો છું। તો એનો એક પ્લેટફોર્મ છે, જેવી રીતે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, એવી રીતે DJIનો પોતાનો પર્સનલ પ્લેટફોર્મ છે સ્કાય પિક્સેલ। તો સ્કાય પિક્સેલનો 10th એન્યુઅલ કોન્ટેસ્ટ હતો જેનામાં હું વિજેતા થયો છું। અને મારા પર્ટિક્યુલર ઇમેજની વાત કરીએ તો આપણા બન્નીની એક ભેંસ એક બન્નીના મતલબ વિસ્તારમાં એક નાના પાણીના તળાવમાં એ નહાતી હતી તડકામાં, અને એ સમયે મેં એનો ફોટોગ્રાફ લીધો હતો અને એ ફોટોગ્રાફ જોતા એવું લાગે છે કે એ બન્નીની જે ભેંસ છે એ મારા ડ્રોન સામે જોઈ અને મને પોઝ આપતી હોય એ એક એનામાં ફીલ આવે છે। અને એ ફીલ આવે છે એની સાથે સાથે એક વસ્તુ બીજી પણ છે કે એ જ્યારે ફોટોગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જ્યારે બન્નીની ભેંસ નાતી હોય છે એના કારણે જે પાણીમાં રિપલ્સ થાય છે તો એ લાઇવલી ફોટોગ્રાફ લાગતો હોય ને એવું ફીલ આવે છે। એવોર્ડની અગર વાત કરીએ આપણે તો એવોર્ડમાં એઝ એ મને જે એવોર્ડ મળવાનો છે એ $4048 એટલે કે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ઓલમોસ્ટ 3.5 લાખ રૂપિયાનો મેવિક 3 પ્રો એઝ એ ઇનામમાં મળશે, સાથે સાથે એક ટ્રોફી મળશે અને એવોર્ડ સર્ટિફિકેટ મળશે। એના ઉપરાંત એક વસ્તુ એ લોકોએ જાહેર કરી છે જે છે સ્કાય પિક્સેલના ક્રિએટર તરીકે। સ્કાય પિક્સેલ એક DJIનો પોતાનો પ્લેટફોર્મ છે અને એ પ્લેટફોર્મ ઉપર એઝ એ ક્રિએટર તરીકે